અરે યાર, આ સંવિધાન કોણે બનાવ્યું હશે? શું તને ખબર છે? મને ખબર છે. સંવિધાન ડોક્ટર ભીમરાવ આંબેડકર મેં બનાવ્યું છે. અરે આલિયા, શું તને ખબર છે સંવિધાન શા માટે મહત્વનું છે? હા અસ્મા, મને ખબર છે. સંવિધાન એટલા માટે મહત્વનું છે તે લોકો દ્વારા લોકો માટે અને લોકોના શાસનનો પાયો છે જે નાગરિકોને સશક્ત બનાવે છે. તે દેશના તમામ નાગરિકોને સમાનતા અને ન્યાય પૂરો પાડે છે. એટલા માટે સંવિધાનનું મહત્વ છે. શા માટે મહત્વનું છે તે નહીં, પરંતુ સંવિધાનનું મહત્વ શું છે તને ખબર છે? હા, મને ખબર છે. સંવિધાનનું મહત્વ એટલા માટે છે કે તે દેશના કાયદાઓ, નિયમો અને સિદ્ધાંતોનો આધાર છે. તે લોકશાહી, સમાનતા, ન્યાય અને સ્વતંત્રતા જેવા મૂલ્યો સુનિશ્ચિત કરે છે. શું તને ખબર છે સંવિધાન ક્યારથી અમલમાં આવ્યું હશે? હા, મને ખબર છે. સંવિધાન 26મી જાન્યુઆરી 1950ના રોજ અમલમાં આવ્યું. અરે વાહ અલીસા, તને તો ખબર જ છે. અરે આલિયા, આ સંવિધાન આપણને શું આપે છે? હા, મને ખબર છે. સંવિધાન આપણને આપે છે ક્ષમતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતા આપે છે. અરે શું અસ્મા, તને ખબર છે સંવિધાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સંવિધાનમાં શા માટે જોડાયા હતા? હા આલિયા, મને ખબર છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સપનું હતું કે દરેક નાગરિક સમાન હોય, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું. અરે આસિયાના સંવિધાન, અરે પોલીસ અધિકારીમાં પણ સંવિધાનનું મહત્વ છે. ત્યાં પોલીસ અધિકારીમાં પણ સંવિધાનનું મહત્વ છે. તે કાયદાકીય નથી, પરંતુ તેમના પદની નૈતિક અને કાયદાકીય જવાબદારીઓનું પાલન કરવાની કડી છે, જે તેમને લોકોના અધિકારોનું રક્ષણ કરતા રહીને કાયદાનો અમલ કરતા શીખવે છે. અરે પોલીસ અધિકારીમાં પણ સંવિધાનનું મહત્વ છે, તો પછી ન્યાયાલયમાં પણ સંવિધાનનું મહત્વ હોવું જોઈએ. હા, ન્યાયાલયમાં પણ સંવિધાનનું મહત્વ છે, કારણ કે સંવિધાનના કાયદા કરતા કોઈ વ્યક્તિ એટલા માટે કામ હોય છે કે તેના સિદ્ધાંતો મુજબ કાયદા પાલન કરાવવું અને બંધારણની સરકાર. આલિયા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાનમાં મહત્વ છે તેવું બીજા કોઈનું હોવું જોઈએ? હા રેફા, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનું સંવિધાનમાં મહત્વ છે તેવું જ ભારત માતાનું મહત્વ છે. એવું સાથે કહી શકાય કે ભારત માતાનું સંવિધાનમાં મહત્વ છે? હા, કહી શકાય કે ભારત માતાનું સંવિધાનમાં મહત્વ છે, કારણ કે ભારત માતાનું સંવિધાન પ્રત્યેનો સ્નેહ, લોકશાહી, સમાનતા, બિનસાંપ્રદાયિકતા અને બંધુત્વના સિદ્ધાંતોમાં સમાયેલો છે. તે દરેક નાગરિકને સમાનતા અને સ્વતંત્રતા આપે છે. તો ચાલો આપણે સૌ સંવિધાન પ્રત્યે પ્રતિજ્ઞા લઈએ. આથી અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે સંવિધાનનું માન રાખીશું, અધિકાર સાથે કર્તવ્ય નિભાવીશું, અને ભારત દેશને શ્રેષ્ઠ દેશ બનાવીશું.
स्वतंत्रता को बल देता है, समता न्याय का बल देता है। स्वतंत्रता को बल देता है, समता न्याय का बल देता है। जिसकी बदौलत भारत देश को मिला यहाँ सम्मान है। भारत का संविधान है, बदौलत